डन हो गया. हेलो એ આવી ગયા હોય તો મને જરા મેસેજ કરી દેજો. એલા આવી ગયા છે. लिखना पड़ेगा. अरे चालू हो गया. अरे चालू થઈ ગયો. ક્લાસ શરૂ થઈ ગયો છે. ક્લાસ શરૂ થઈ ગયો છે. હાલો હાય હેલો લખી નાખો કોમેન્ટમાં. બસ અરે વાહ. હું થયું કે આ થોડીક ટેકનિકલ પ્રોબ્લેમ હતી તો એ ટેકનિકલ ઇસ્યુના કારણે થોડો સોલ્વ કરતા કરતા આ લોકોને વાર લાગી ગઈ. તો આ લોકોને જેટલી વાર લાગી 5 મિનિટ થઈ હેડી ને 5 મિનિટ થઈ તો આ લોકોએ સોલ્વ કરી નાખ્યું. આપણે આભારી છીએ એ દરેક વ્યક્તિના કે જેમને આ ક્લાસ શરૂ કરવામાં આપણને સરસ મજાનો સહયોગ આપ્યો છે. આપણે એ બધાનો આભાર માનીશું અને ફરી વખત જો આવું કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણે એ લોકોને જ યાદ કરવા પડશે કારણ કે એ જ ટેકનિકલવાળા છે, આપણાથી કાંઈ થતું નથી. ઓકે ચાલો A1 બેચ ચેપ્ટર નંબર 4 ચેપ્ટર નંબર 4 ચેપ્ટર નંબર આની પહેલા આપણે જોઈ ગયા ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 રાઈટ. ચેપ્ટર નંબર 3 તો કે ચેપ્ટર નંબર 3 આવશે બીજા ચેપ્ટર સાથે કમ્બાઈન હશે. એકનું એક ચેપ્ટર નહીં હોય. નાના નાના જે ચેપ્ટર છે ને એ નાના નાના ચેપ્ટર 2 જોઈન્ટ એટલે કે 2 કમ્બાઈન હશે રાઈટ. એની માટે આખો 45 મિનિટનો લેક્ચર બગાડાય નહીં ચેપ્ટર 3 માટે એટલા માટે રાઈટ. કારણ કે એમાંથી 1 માર્કનું 2 માર્કનું જ પૂછાવાનું હોય. તો આપણે આની પહેલા જોઈ ગયા ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 માં ખાતાના પ્રકાર જોઈ ગયા, ખાતાના પ્રકારો, અને બીજું જોઈ ગયા ઉધાર જમાના નિયમો. ખાતાના પ્રકારો જોઈ ગયા, ઉધાર જમાના નિયમો જોઈ ગયા હતા ચેપ્ટર નંબર 2 માં. અને ચેપ્ટર નંબર અને ચેપ્ટર નંબર 1 માં જોઈ ગયા હતા પારિભાષિક શબ્દ. રેડી, પારિભાષિક શબ્દો. ઓકે ચાલો તો આગળ જોઈએ તો કે ચેપ્ટર નંબર 4 આમનોંધ. આ ચેપ્ટરમાંથી તમારી વાર્ષિક પરીક્ષામાં 6 ગુણનો દાખલો પૂછાઈ શકે. 6 ગુણ અથવા તો 4 ગુણ. તમે કોઈ પણ શહેરમાં રહેતા હોય, તમારી શાળા કોઈ પણ હોય, આમનોંધમાંથી તમારા શાળાના શિક્ષકે 4 ગુણ અથવા 6 ગુણનો દાખલો પૂછવો જ જોઈએ રાઈટ. અને પૂછશે જ તેને, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે ચાલો તો થોડાક બેઝિક નિયમો, ઉધાર જમાના જે નિયમો હતા ને એ જરા જોઈ લઈએ. તો કે પહેલું હતું વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું. આમનોંધના 2 ક્લાસ રહેશે. આમનોંધના કેટલા ક્લાસ રહેશે? 2 ક્લાસ રહેશે. રેડી? ઓકે મિત્તલબેન, આમનોંધના 2 ક્લાસ રહેશે. એક આજે અને એક આવતા ગુરુવારે. રેડી? વચ્ચે શનિવારે સામાજિક પ્રસંગ હોવાના કારણે હું જે બહાર ગયો હતો ને એ શનિવારનો ક્લાસ સીધો મેં આવતા ગુરુવારે નાખી દીધો છે, એટલા માટે ધ્યાન રાખજો. ઓકે ચાલો વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતાનો નિયમ
લાભ લેનાર ખાતે ઉધાર, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા, લાભ લેનાર ખાતે ઉધાર, लाभ आपनार खाते जमा। रेडी? हाँ, ओके ओके, कंप्लीट है ना दोस्तों? ओके, चलो, खूब सरस। त्यार पछी बीजू खातु एटले के माल मिलकत खातु, माल मिलकत खातु। माल मिलकत खातानो नियम शू? तो के माल मिलकत खातानो नियम, माल के मिलकत, माल के मिलकत आवे तो उधार, माल के मिलकत जाए तो जमा, माल के मिलकत आवे तो उधार, माल के मिलकत जाए तो जमा। रेडी? त्रीजू उपज खर्च खातु, उपज खर्च खातु। साहेब उपज खर्च खातानो नियम शू? तो के उपज खर्च खातानो नियम, खर्च के नुकसान उधार, खर्च के नुकसान उधार, आवक के उपज जमा। आज नियम थी आखे आखू एकाउंट चालू है। आ एक ज नियम थी आखे आखू एकाउंट, धोरण 11 होय के धोरण 12 होय। रेडी? शर्मा, आखे आखू एकाउंट आ 3 नियम थी। अने बीजू एक तमारे याद राखवानुं छे खाताना प्रकारो, खाताना प्रकारो। बेज चेप्टर अने आखे आखू एकाउंट। राइट? ओके, चलो क्विक रिविजन करिए। तो क्विक रिविजन में मैं तमने पहला ज कीधुं हतुं के अत्यार सुधी जे भण्या ने एनु झड़पथी रिविजन कराववामां आवशे। रेडी? लखवामां नहीं आवे, लखेलुं समजाववामां आवशे, एने कहेवाय क्विक रिविजन। राइट? ओके, चलो। तो अहींया आपणने सरस मजानुं आपेलुं छे कोई एक दाखलो छे अने दाखलामां आपणने एवुं कीधुं छे के नीचेना व्यवहारोने आ लखेलुं छे, मने देखातुं नथी, ચોપડામાં આમ નોંધ લખો। રેડી? શું કીધું છે? આમ નોંધ લખો, આમ નોંધ લખો। ओके, चलो साहेब आम नोंध लखी दईए। सौप्रथम पहेलुं दुकान उद्घाटनना प्रसंगे चा पाणी अने नास्तो, चा पाणी अने नास्तानो खर्च थयो। छेल्लो शब्द चूकव्या, छेल्लो शब्द चूकव्या। चूकवो तो रोकड़ जाय, जाय तो रोकड़ खातु जमा। चूकवो तो रोकड़ जाय, जाय तो रोकड़ खातु जमा। अने चा पाणी नास्तो होय ए चा पाणी नास्ता ने कहेवाय परचूरण खर्च, परचूरण खर्च। तो के परचूरण खर्च खाते उधार, ते रोकड़ खाते जमा। परचूरण खर्च खाते उधार, ते रोकड़ खाते जमा। रेडी? देशी नामा पद्धति हती ने, देशी नामा पद्धति, एमा आ जे खर्च छे देशी नामा पद्धति, एमा आ खर्च ने हुं कहता खबर छे? देशी नामा पद्धति में खूब सरस काढ़िया। देशी नामा पद्धति में हुं कहता खबर छे? वेरी गुड हनी। जय भाई लाहौर, प्रदीप भाई शर्मा, हेत हासा से के खोटा? हेत संजना, आदित्य, अरे वाह, तो हारू भाई। बाकी साचो बोले से खोटो बोले? मित्तल, ओहो, एनो मतलब एवो छे ने, हे दृष्टिबेन, एनो मतलब एवो छे ने के कोई आमांथी छे एवुं कहे के 17 मार्क 18 मार्क आव्या होय एवुं छे?
નહીં, કોઈ નહીં. હું 11મું ભણતો ને મારે પહેલી પરીક્ષામાં એકાઉન્ટમાં 11 માર્ક હતા. પહેલી પરીક્ષામાં 11 માર્ક હતા. તે મારી કરતા તમે બધા હોશિયાર. 56% ટોટલ છે 7 સબ્જેક્ટના થઈ. અરે વાહ, 17 નહીં તો 17 કીધા હતા. હા તો શું છે ખબર છે, ઠોકર વાગે ને પછી આવડે એવું થયું. 11માં મારે પહેલી પરીક્ષામાં 11 માર્ક હતા. બોલો લ્યો. હું તમારે જેવો જ, સોરી તમારી કરતા ડલ માણસ હતો. તમે તો બધા હોશિયાર છો, ઘણા બધાને 30 ઉપર મોસ્ટ ઓફ માર્ક છે, તો તમે મારી કરતા થોડાક હોશિયાર છો. રેડી? તો વિચાર કરો કે મારી જેવા ડલ માણસને આવું એકાઉન્ટ શીખવાથી આવડી જતું હોય તો તમે તો મારી કરતા હોશિયાર છો, તમને તો બહુ આવડશે. રેડી ને? ઓકે, ચાલો સમજતા જઈએ, જોતા જઈએ. તો સૌપ્રથમ પહેલી આમ નોંધ છે, પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 500 અને 500. જો બાબત જે લખવી ફરજિયાત છે એવું લખ્યું છે. રેડી? બાબત જે લખવી ફરજિયાત છે નહીં હોય તો લખેલું છે બાબત જે લખવી ફરજિયાત નથી. ઓકે, બીજું, દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા રૂપિયા 400 ખરીદ્યા. દુકાન માટે હિસાબી ચોપડા તમે ખરીદો. રેડી? એને શું કહેવાય? તો કે સાહેબ દુકાન માટે હિસાબી ચોપડા ખરીદ્યા એને આપણે કહેશું સ્ટેશનરી. શું કહેશું? સ્ટેશનરી. અને સ્ટેશનરીનો ખર્ચો જ થતો હોય. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ખરીદ્યા, પેન, પેન્સિલ, ઇરેઝર ખરીદ્યું એવું લખી નાખો. કન્ફ્યુઝ કરવા શું લખી નાખે? દુકાન માટે જરૂરી પેન, પેન્સિલ ખરીદ્યા. તો આપણે શું કરી નાખવી ખબર છે? પેન પેન્સિલ ખરીદો તો પેન પેન્સિલ આવે. પેન પેન્સિલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પેન અને પેન્સિલ કોઈ દે મિલકત કહેવાય? તો કે સાહેબ પેન અને પેન્સિલ કોઈ દે મિલકત ન કહેવાય. પેન અને પેન્સિલનો ખર્ચ કરો ને તો એને ખર્ચો કહેવાય, મિલકત ન કહેવાય. મિલકત કોને કહેવાય? તો કે ખર્ચો કરો પણ એનો ઉપયોગ તમે લાંબા સમય સુધી કરતા હો. હવે પેન પેન્સિલ આટલી બટકી જાય, પેન પેન્સિલ આટલી વાપરીને એટલી થઈ જાય, પછી કોઈક બાજુવાળો લઈ જાય પછી પાછી જ ન આપે, કાકા ખોવાઈ જ ગઈ હોય. આજ સુધીના ઇતિહાસમાં તમારે ઇતિહાસ જાણી લ્યો, ધોરણ 1 થી લઈ અને ધોરણ 11 સુધીમાં તમે જે પેન્સિલ વાપરી છે એ પેન્સિલ આખી તમે પૂરી કરી હોય, ઠેઠ સુધી પૂરી કરી હોય, અહીંયાથી લઈ અહીંયા સુધી પૂરી કરી હોય, એવું છે કોઈ? આજ સુધીના ઇતિહાસમાં મારા ધ્યાનમાં એવું કોઈ નથી કે પૂરેપૂરી પેન્સિલ એના પૂરેપૂરો ઉપયોગ કર્યો હોય, ખોવાય જ ગઈ હોય. આજ સુધીમાં ઇરેઝર અને પેન્સિલ મને નથી લાગતું હોય, 1-2 જણા હશે, બાકી હા તમે છો જ ને યાર, એટલે જ કીધું 100-1-2 જણા હોય. બાકી પેન પેન્સિલ કોઈ દે કોઈના પૂરા થતા, આ પેન પૂરી થઈ જાય પણ પેન્સિલ કોઈ દે કોઈને પૂરી થતી નથી. ઓકે, ચાલો. તો બીજી આમ નોંધ છે, સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ત્યાર પછી ત્રીજું, મજૂરીના 2000, લારી ભાડાના 100, રોકડા ચૂકવ્યા. કા ઉધાર કા જમા, બેમાંથી એક વિચારી લેવાનું. કા ઉધાર કા જમા, બેમાંથી એક વિચારી લેવાનું. જો અહીંયા છેલ્લા શબ્દ વાંચો ને એટલે આપણને ખબર પડી જાય, રોકડા ચૂકવ્યા. રોકડા ચૂકવો તો રોકડ જાય તો જમા. હવે વિચારવાનું, સાહેબ મજૂરી ના ચૂકવો તો મજૂરી ખર્ચ કહેવાય, મજૂરી ખર્ચ ખાતે ઉધાર. લારી ભાડાના ચૂકવો તો લારી ભાડું ખર્ચ કહેવાય, લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રેડી?
છેલ્લા શબ્દ વાંચો ને એટલે તમને શું છે કે ખબર પડી જાય. 5મું, દુકાન ભાડાના 500, ઘર ભાડાના 300. છેલ્લો શબ્દ ચૂકવ્યા. છેલ્લો શબ્દ ચૂકવ્યા. ચૂકવો તો રોકડ જાય, જાય તો રોકડ જમા. હવે ઉધારવાળું વિચારવાનું. હવે શું વિચારવાનું? ઉધારવાળું. એક ઇઝી જ હોય, એકમાં થોડુંક વિચારવું પડે. દુકાન ભાડું, તો દુકાન કોની હોય? તો કે ધંધાની. ધંધાનો ખર્ચ કરો તો એ ખર્ચનું નામ લખવાનું. ધંધાનો ખર્ચ કરો તો એ ખર્ચનું નામ લખવાનું. દુકાન ભાડા ખાતે ઉધાર. ઘર કોનું હોય? તો કે સાહેબ માલિકનું. આપણને પહેલેથી ખબર છે સાહેબ. શું ખબર છે? તો કે ધંધો અને ધંધાનો માલિક બે કેવા છે? અલગ અલગ. માલિકનું ઘર હોય અને ધંધાનું તો કે દુકાન હોય. રેડી? તો આ ધંધાનું તો ધંધાનું થઈ ગયું, દુકાન ભાડા ખાતે ઉધાર. પણ ઘરને શું કહેવાય? તો કે સાહેબ ઘર માટે ઉપયોગ કરે ને એને અંગત ઉપયોગ કહેવાય, એને કહેવાય ઉપાડ. ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રેડી? ચાલો આપણે આમ નામ જ કરી નાખીએ. 10મું, કમિશનના 400. છેલ્લો શબ્દ મળ્યા. કમિશનના 400 મળ્યા. મળે તો રોકડ આવે, આવે તો ઉધાર. મળે તો રોકડ આવે, રોકડ આવે તો ઉધાર. તો રોકડ ખાતે ઉધાર, તે કમિશનના મળ્યા છે. રેડી? જો બે કન્ડિશન થાય. સોરી 10 નંબર છે. એક તો આ કન્ડિશન, રોકડ ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા. અને એક બીજી કન્ડિશન આપણને આપી હોય, અને એક બીજી કન્ડિશન આપી હોય. કઈ કન્ડિશન? તો કે હું અહીંયા લખું છું. ઓકે, આ મળ્યા છે. હવે આની બદલે એવું લખ્યું હોય ચૂકવ્યા, તો આમ નોંધ કેવી થાય? ઓકે આસિફાબેન, મળ્યા તો રોકડ આવે, આવે તો ઉધાર, તે કમિશન ખાતે જમા. હવે એનાથી ઉલટું, કમિશનના 400 ચૂકવ્યા. છેલ્લો શબ્દ જ જોવાનો સાહેબ. ચૂકવ્યા. ચૂકવો તો રોકડ જાય, તે રોકડ ખાતે જમા. તે રોકડ ખાતે જમા. શેના ચૂકવેલા છે? તો કે કમિશનના. કમિશનના ચૂકવો એટલે ધંધા માટે ખર્ચ, કમિશન ખાતે ઉધાર. થઈ ગયું? છેલ્લા શબ્દ વાંચવાના સાહેબ. મળ્યા તો રોકડ આવે, આવે તો ઉધાર, તો કમિશન જમા. ચૂકવ્યા. ચૂકવો તો રોકડ જાય, જાય તો જમા, તો કમિશન ઉધાર. થઈ ગયું? ઓકે. બેંક ખાતે તે કેવું છે? દિલ્હી દલાલ. અચ્છા ચાલો એના પછી 12મું, દલાલીના 800 નો ચેક મળ્યો. ચેક મળ્યો. ચેક મળ્યો. ચેક મળે તો ચેક આવે, આવે એટલે કે બેંકમાં આવે. બેંક ખાતે ઉધાર, તે દલાલી ખાતે જમા. રેડી ને? કારણ કે દલાલીનો ચેક મળે તો ધંધા માટે થઈ જાય આવક. હવે આની બદલે ચેક મળ્યોની બદલે ચેક આપ્યો, આવો શબ્દનો પ્રયોગ હોય તો દલાલીના રૂપિયા 800 નો ચેક આપ્યો. દલાલીના રૂપિયા 800 નો ચેક આપ્યો. તો સાહેબ ચેક આપો એટલે બેંકમાંથી જાય, તે બેંક ખાતે જમા. તે બેંક ખાતે જમા. અને દલાલીનો ચેક આપો એટલે દલાલી ધંધા માટે ખર્ચ, દલાલી ખાતે ઉધાર. દલાલી ખાતે ઉધાર. રેડી? શાળામાં આવું કરી નાખે. તમારા શિક્ષક જો ટાઈપિંગ કરતા હોય તો ટાઈપિંગ કરતા કરતા એને એમ થાય કે આજ કુછ તૂફાની કરતે હે. રેડી? તો આપણે તો એટલું જ પાકું કરીને ગયા હોય, આપણે ગોખવાનું નથી. એકાઉન્ટ ગોખવાનો સબ્જેક્ટ નથી. ઘણા ગોખી નાખે એકાઉન્ટને. રેડી? તો એકાઉન્ટ ગોખવાનો સબ્જેક્ટ નથી, ખાલી યાદ રાખવાનું છે. મળ્યા
ચૂકવ્યા, ખરીદ્યું, રાઈટ. ઓકે, ચાલો. તો એના પછી તો કે ઓકે, ચાલો. એના પછી ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ 300 ચૂકવ્યું. ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ચૂકવ્યું છે. છેલ્લો શબ્દ ચૂકવ્યું, છેલ્લો શબ્દ ચૂકવ્યું. ચૂકવો તો રોકડ જાય, તે રોકડ ખાતે જમા, તે રોકડ ખાતે જમા. રેડી? શેનું ચૂકવ્યું છે? તો કે સાહેબ જાહેરાત. રેડી? શેનું ચૂકવ્યું? જાહેરાત. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. થઈ ગયું સાહેબ? આમ લખ્યું હોય તો ગુજરાત સમાચારનું જાહેરાત ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. આમ લખ્યું હોય તો સાચું કે ખોટું? ગુજરાત સમાચારનું જાહેરાત ખાતે ઉધાર, સાચું કે ખોટું? તો કે સાહેબ આમ લખ્યું હોય ને ખોટું. હું તો ખોટું આપું છું. આવું લખ્યું ગુજરાત સમાચારનું જાહેરાત ખાતે, એટલે ઈ શું કહેવા માંગે? આવું લખ્યું એટલે ખોટું. રેડી? માત્ર ને માત્ર જાહેરાત ખર્ચ ખાતે જ ઉધાર હોવું જોઈએ. ઓકે, એટલે આવું ધ્યાન રાખજો. આવી નાની નાની ઘણી બાબતો નીકળશે ધ્યાન રાખવા માટે. 20મું, ઇક્વિટી શેર ડિવિડન્ડ 500 મળ્યું. ભૂલ અહીંયા જ થાય છે દ્રષ્ટિબેન અને કુમારભાઈ. અંજલિબેન, ભૂલ અહીંયા જ થાય છે. ઉતાવળ કરી જઈએ છીએ આપણે. શું કરી જઈએ છીએ? ભૂલ કરી જઈએ છીએ. ભૂલ. યસ. શેર હોય ને, શેર, એનો આખો વહીવટ બેંકથી જ થતો હોય. સ્કૂલમાં આપણે લખ્યું હોય રોકડ ખાતે ઉધાર, તે ડિવિડન્ડ ખાતે જમા. ખોટું પાડી દે. હું તો ખોટું જ પાડી દઉં. હજી પ્રદીપભાઈ ભૂલ કરે છે. પેલા રોકડ વહીવટ જ નથી. ઇક્વિટી શેર હોય ને, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, આપણે ઇકોનોમિક્સ BA અથવા તો SPCC માં આવે છે શેર. રેડી? તો એ જેટલા પણ શેર છે ને, એનો વહીવટ બેંક થ્રુ જ થતો હોય. એનો વહીવટ ક્યારે રોકડે થતો નથી. એટલે ભૂલ આપણે અહીંયા કરીએ છીએ. રેડી? શું હતું? તો કે બેંક ખાતે ઉધાર, તે ડિવિડન્ડ ખાતે જમા. બેંક ખાતે ઉધાર, તે ડિવિડન્ડ ખાતે જમા. આવી નાની નાની બાબતો ખાસ ધ્યાન રાખવાની છે. હવે નાની નાની બાબતો ખાસ ધ્યાન રાખવાની છે. આ 1 માર્ક જાય. આમ નોંધનો નિયમ છે. ઉપરનું સાચું નીચેનું ખોટું હોય ને તોય ખોટું પાડી દે. આવું લખ્યું હોય રોકડ ખાતે ઉધાર, તે ડિવિડન્ડ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 500 રૂપિયા અને 500 રૂપિયા. રેડી? સરે પાડી દીધું ખોટું. સરે પાડી દીધું ખોટું. એટલે આપણે સર પાસે જઈને દલીલ કરીએ, સર અડધું તો સાચું છે, અડધો માર્ક તો આપો. નહીં મળે. અડધો માર્ક નહીં મળે. સાચું હોય તો 2 સાચું હોવું જોઈએ, રકમે સાચી હોવી જોઈએ, તો જ માર્ક મળશે, નહીતર નહીં મળે. હું તો નથી આપતો. રેડી? કારણ કે 12મામાં આમનોંધ જે આવે છે, આમનોંધનો સ્પષ્ટ નિયમ છે કે સાચું હોય તો આખું સાચું હોય તો જ 1 માર્ક આપવાનો, નહીતર નહીં આપવાનો. એટલે કોઈ પણ શિક્ષક સાથે તમારે તકરાર કરવી નહીં. આ રોકડની બદલે જો તમે બેંક લખ્યું હોત ને તો તમારું સાચું જ આપે. રેડી?
તારીખની ભૂલ થઈ હોય તોય ખોટું. ભૂલ શું કામ થાય તારીખની? જોઈને જોઈને તો લખતા હોઈએ આપણે. હું તો ખોટું જ આપી દઉં છું, હોય એવું જ કહું. ફરી વખત ભૂલ જ ન કરે ક્યારેય. બોર્ડમાં ભૂલ કરીને તો સીધો જાય જ તેને. ત્યાં પછી આપણે કહેવા નહીં જાવી કે મારું અડધું સાચું હતું તો અડધો માર્ક તો આપો. ઓકે, બોર્ડમાં બાબત જે લખવાની છૂટી આપે છે એ બાબત જે નહીં લખવાની. તમારી શાળામાં તમારા શિક્ષકને પૂછી લેવું. ચાલો 24. એસઆર કંપનીએ ડિબેન્ચરનું 1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું. આ ને અને એ આમાં બહુ ધ્યાન રાખવાનું હો. ને અને એમાં બહુ ધ્યાન રાખવાનું. એસઆર કંપની એ, માની લો કે આ એસઆર કંપની છે, એણે આપણને વ્યાજ ચૂકવ્યું છે. એસઆર કંપની એ વ્યાજ ચૂકવ્યું એટલે આપણી બેંકમાં આવ્યું. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર વ્યાજ ખાતે જમા. એસઆર કંપની ખાતે જમા. કઈ દુનિયામાં જીવે ભાઈ? બે ઈ જ લખ્યું. વાહ ભાઈ વાહ. એસઆર કંપની ખાતે જમા. એસઆર કંપની એટલે શું થાય? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. હા હા હા, વ્યાજ ચૂકવ્યું છે. શું ચૂકવ્યું છે ભાઈ? વ્યાજ ચૂકવ્યું છે. શું ચૂકવ્યું છે? વ્યાજ. વ્યાજ લખો તોય વાંધો નહીં અને ડિબેન્ચર વ્યાજ લખો તોય વાંધો નહીં. આપણે અહીંયા આવકની દ્રષ્ટિએ છે. કઈ દ્રષ્ટિએ છે? આવકની દ્રષ્ટિએ છે. રેડી છે? 24મું, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર વ્યાજ ખાતે જમા. નાની નાની ભૂલો પકડાય છે ને કે સાહેબ આવી નાની નાની ભૂલો કરી અને અમે એક માર્ક ગુમાવીએ છીએ આવી નાની નાની ભૂલો કરીને. બેંક ખાતાવાળું જોઈ ગયા, રોકડ ખાતાવાળું જોઈ ગયા, એસઆર કંપનીવાળું જોઈ ગયા. ચાલો એના પછી તો કે એના પછી દુકાન માટે 3000 કિંમતનું સાઇન બોર્ડ બનાવડાવ્યું. દુકાન માટે સાઇન બોર્ડ બનાવડાવો એને કહેવાય, ઓલું આગળ લખે ને કે આસિફા બ્યુટી પાર્લર, એવું લખે ને કે દ્રષ્ટિ આંખના ચશ્માનું ઘર, હેત મિત્તલ કરિયાણા સ્ટોર્સ, મહેશ દવાની દુકાન, એવું લખે કે નહીં? એને શું કહેવાય? ફર્નિચર. એને શું કહેવાય? ફર્નિચર. ફર્નિચર બનાવો ને તો ફર્નિચર આવે. ફર્નિચર બનાવો તો ફર્નિચર આવે. આવે તો ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. અને તમારે શું કરી દેવાનું છે સાહેબ? તો કે સાહેબ અમે તો છે ને ટોટલ કરી નાખશું. ઓકે, દુકાન ખર્ચ ના આવે. દુકાન ખર્ચ આવે નહીં. શું કામ? ખર્ચ કોને કહેવાય? જો ખર્ચ કોને કહેવાય તો કે તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો અને એનું ટૂંક સમયમાં પૂરું થઈ જવાનું છે, એને ખર્ચ કહેવાય. તમે દુકાન માટે સાઇન બોર્ડ બનાવો છો, તમે બ્યુટી પાર્લરનો ધંધો કરો છો આસિફાબેન, અને તમે ઘરની આગળ લગાડ્યું કે આસિફા બ્યુટી પાર્લર, આઈબ્રો કરી આપવામાં આવશે, એવું તમે લખ્યું. પછી 2 દિવસ થાય એટલે પાછું નવું બોર્ડ બનાવડાવો કે આસિફા બ્યુટી પાર્લર આઈબ્રો કરી આપવામાં આવશે. પછી 5 દિવસ થાય એટલે પાછું તમે નવું પાછું બનાવડાવો કે આસિફા બ્યુટી પાર્લર આંખા ઉપરના વાળ કાપી આપવામાં આવશે. એવું કરો છો તમે? ના સર, અગર કોઈએ દુકાન ખર્ચ લખ્યું તો ખોટું. અગર કોઈએ દુકાન ખર્ચ લખ્યું તો ખોટું. રેડી? કારણ કે સાઇન બોર્ડ એક વખત બનાવીએ અને એનો ઉપયોગ આપણે લાંબા સમય સુધી કરીએ. એક વખત કેવું થયું, બ્યુટી પાર્લરથી યાદ આવ્યું, અમારે એક કુટુંબી
શું કહેવાય, આઈબ્રો. હા, આઈબ્રો. આઈબ્રો કરાવવા ગયા તો એને કેટલા રૂપિયા, કંઈક થોડાક ઝાઝા રૂપિયા કીધા, કારણ કે બહુ બહુ મોટું બ્યુટી પાર્લર હતું. તો એ કે એમાં શું થઈ ગયું, આપણે ઘરે જ કરી નાખીએ. ઘરે આવ્યા, સરસ મજાનું એને તો પેલું શું કહેવાય, લીધું દોરો ને એવું, પોતાની જાતે જ એકદમ સાફ કરી નાખ્યું, મસ્ત મજાનું. આમ જોઈએ ને તો આપણે આ આવે કે નહીં, એવું હતું જ નહીં એને. પછી તો શું કર્યું, અહીંથી આમ પાટો બાંધીને રખડે. શું થયું છે તો કે માથું દુખે છે. આમ પાટો બાંધીને રખડે. હો, એમ તો ન કહેવાય કે મેં ઝાકુમના કર્યા છે. એને આમ કરીને આમ પાટો બાંધીને રખડે. આપણે પૂછવીને શું થયું બેન, તો કે માથું દુખે છે ને એટલે ભાઈ છે ને આવું રાખ્યું છે. આમ રાખે, આપણે કહીએ થોડોક ગુસ્સો તો રાખે, ના ભાઈ માથું દુખે, અહીંયા બહુ દુખે છે આગળ, મને એવું લાગે છે ચશ્મા નંબર હશે. એમ તો ન કહેવાય ને કે બેને કારનામાં બહુ મોટા કર્યા છે એટલે આવું થાય. એટલે તમે છે ને ઘરે પ્રયોગ ન કરતા પાછા. હો, હા, હાલો આગળ. આ તો આસિફા બેને કીધું ને એટલે મને યાદ આવી ગયું. ઓકે, ચાલો એના પછી તો કે એના પછીનો દાખલો છે, નીચે આપેલા વ્યવહારો પરમેશ્વરના ચોપડે આમ નોંધ લખો. પરમેશ્વરના ચોપડે આમ નોંધ લખો. સૌ પ્રથમ 2022 જૂન 1, 50,000 રોકડા, 10,000નો માલ સ્ટોક તથા 15,000ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. હું કીધું 50,000 રોકડા, 10,000નો માલ સ્ટોક અને 15,000ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ લાવે ને તો બધું જ આવે. ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ લાવે તો બધું જ આવે. આવે તો ઉધાર, સિવાય કે 4 વિગત. સિવાય કે 4 વિગત તમારે મને કહેવાની છે કે કઈ કઈ 4 વિગત છે જે જમા થાય, બાકીનું બધું જ ઉધાર. હો, 4 વિગત. લેણદાર, દેવું, દેવી હુંડી અને લોન. લેણદાર, દેવું, દેવી હુંડી અને લોન. આ 4 વિગત શું થાય? જમા થાય. બાકીનું બધું જ ઉધાર કરી દેવાનું. હો, બાકીનું ટોટલી વસ્તુ ઉધાર, 4 જ વિગત જમા. લેણદાર, દેવું, દેવી હુંડી અને લોન. ઓકે, આમાં આમનો સિમ્પલ. રોકડ ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. બીજું, શ્રીમતી શારદા પાસેથી 20,000ની લોન 10% વ્યાજે લીધી. 10% વ્યાજે શું લીધી છે તો કે લોન. આમનું શું થશે? શારદા બેન ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર, તે શારદા બેનની લોન ખાતે જમા. સિમ્પલ કીધું છે, જો સમજો તમે. શ્રીમતી શારદા બેન પાસેથી 20,000ની લોન 10%ના વ્યાજે લીધી. આપણે શારદા બહેન પાસે જવાનું. શારદા બેન લોન આપો, એટલે શારદા બેન આપણને શું આપે? શારદા બેન આપણને શું આપે તો કે સાહેબ રોકડા આપે, પૈસા આપે. રેડી ને? શારદા બેન લોન આપો. બાજુ કોઈ શારદા બેન રહેતા હોય ને જઈને કહેજો, શારદા બેન લોન આપો. એટલે શારદા બેન લોન આપશે એટલે કે પૈસા આપે. પૈસા આપે તો રોકડ આવે, આવે તો રોકડ ખાતે ઉધાર. રેડી? ભૂલ ન કરતા. બીજું, 10% વ્યાજ ચૂકવ્યું એવું નથી કીધું. હો, એટલે વ્યાજને તો ધ્યાનમાં જ નહીં લેવાનું. કોની પાસેથી લોન લીધી તો કે શારદા બહેન પાસેથી. શારદા બહેન તો વ્યક્તિ થઈ. શારદા બહેન પાસેથી લોન લ્યો, વ્યક્તિ પાસેથી લોન લ્યો તો એ વ્યક્તિ લાભ આપનાર. લાભ આપનાર. અને લાભ આપનારનું ખાતું થાય જમા. તે શ્રીમતી
શારદાબહેનની 10% લોન ખાતે જમા. આખું લખવાનું હો. તે શ્રીમતી શારદાબહેનની 10% લોન ખાતે જમા. ખાલી એટલું નહીં લખવાનું કે શ્રીમતી શારદાબહેન ખાતે જમા. ખાલી એટલું નહીં લખવાનું કે તે લોન ખાતે જમા. આખું જ લખવાનું તે શ્રીમતી શારદાબહેનની 10% લોન ખાતે જમા. રાઈટ. ચાલો એના પછી તો કે એના પછી છે ત્રીજું, રામેશ્વર સ્ટોર્સમાંથી 8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. શેની ખરીદી કરી છે? તો કે સાહેબ માલની ખરીદી કરી હોય. માલની ખરીદી કરો તો માલ આવે. આવે તો કહેવાય ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. તે રોકડેથી ખરીદ્યો એવું કીધું જ નથી. રેડી ને? રોકડેથી ખરીદ્યો એવું કીધું જ નથી. તે રામેશ્વર સ્ટોર્સ ખાતે જમા. તે રામેશ્વર સ્ટોર્સ ખાતે જમા. રકમ તો કે સાહેબ વટાવ છે, વટાવ એના પણ નિયમ છે. વટાવ છે, વટાવ એના પણ નિયમ છે. કયો નિયમ છે? તો કે સર એક જ નિયમ છે કે આ ઉપર બધું લખેલું છે, અહીંયા લખી નાખો. રોકડ વટાવ છે, રોકડ વટાવ એ બધા જ વ્યવહારમાં બાધા જ થઈ ગયું. બાધા જ બધા જ વ્યવહારમાં ગણવાનો. રોકડ વટાવ બધા જ વ્યવહાર વેપારી વટાવ બધા જ વ્યવહારમાં ગણવાનો. જ્યારે રોકડ વટાવ છે, રોકડ વટાવ એ રોકડ વટાવ તો કે માત્ર રોકડ વ્યવહાર. માત્ર રોકડ વ્યવહાર. રેડી ને? અહીંયા એવું નથી કીધું. જો અહીંયા એવા શબ્દનો ઉપયોગ થયો હોત ને કે રામેશ્વર સ્ટોર્સમાંથી 8,000 નો માલ 10% વેપારી વટાવે. અચ્છા, આમાં રોકડ શબ્દનો ઉપયોગ છે જ નહીં એટલે ઓકે, ચાલો થઈ ગયું. આમ નોંધ તો કે ખરીદ ખાતે ઉધાર તે રામેશ્વર સ્ટોર્સ ખાતે જમા. 10% કરો એટલે 800 રૂપિયા થાય. 7,200 7,200. ચાલો એના પછી પાંચમું, ગાયત્રી સ્ટોર્સને 5,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. સાહેબ માલ વેચો તો માલ જાય તો વેચાણ ખાતું જમા. નિધિબેન વેચાણ ખાતું જમા. વેચાણ ખાતે જમા તો લાભ કોણ લે છે? તો કે ગાયત્રી સ્ટોર્સ. ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. 4500 રૂપિયા. 4,500 4,500. રેડી? રકમ એ પાછી સાચી પડવી જોઈએ તો માર્ક આવે, નહીતર આવે નહીં. ચાલો એના પછી તો કે એના પછી 7, રાધા કિશન સ્ટોર્સમાંથી 15,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધી રકમનો ચેક આપ્યો. આવો વ્યવહાર ગમે ત્યારે આવે. આવો વ્યવહાર ગમે ત્યારે આવે એટલે પહેલા ગણતરી કરવી. આવો વ્યવહાર ગમે ત્યારે આવે એટલે પહેલા શું કરવી? તો કે સાહેબ પહેલા ગણતરી કરવી. સર કઈ રીતના ગણતરી કરવી? તો કે રફ કામ હોય ને છેલ્લા પેજે રફ કામ, એમાં સૌ પ્રથમ લખી નાખવાનું 15,000. સૌ પ્રથમ લખી નાખવાનું 15,000. રેડી? પછી તો કે વેપારી વટાવ હોય એ બાદ કરવાનો. વેપારી વટાવ કેટલા ટકા? 10%. -10% વેપારી વટાવ. 15,000 - 10% કરો તો 13,500. 13,500. કારણ કે વેપારી વટાવ લખવાનો હોય નહીં. હવે સર તો કે હવે શું કર્યું છે? તો કે ખરીદી. ખરીદી કરો તો માલ આવે. આવે તો ખરીદ ખાતું ઉધાર. આટલું લખી નાખવાનું. એટલે આપણને ખબર પડી ગઈ સાહેબ ખરીદ ખાતે ઉધાર. હવે જેટલી રકમ આવે ને બધી જ જમા થાય. નીચેની જેટલી રકમ આવે બધી જ જમા થાય. અડધી રકમનો ચેક આપ્યો.
અડધી રકમ એટલે 13,500 ના 2 ભાગ પાડો તો 13,500 ના 2 ભાગ 6,750 6,750 6,750 જેટલાનો ચેક આપ્યો ને એટલામાંથી રોકડ વટાવ બાદ કરવાનો. જેટલો ચેકથી વ્યવહાર છે ને એટલામાંથી રોકડ વટાવ બાદ કરવાનો, બાકી રોકડ વટાવ બાદ કરવાનો નહીં. તો અહીંયા માઇનસ કરો તો કે 675 રૂપિયા આવશે 10%. એટલે રેડી, ગણવાનોય તેન લખવાનોય તેન. એટલે વધે કેટલા? 6,075. અને આ તો ઉધાર જ છે એટલે ઉધારનો ઉધાર રાખી દેવાનો. ખરીદ ખાતે ઉધાર 13,500 તે રાધા કિશન સ્ટોર્સ ખાતે જમા 6,750 તે રોકડ બેંક ખાતે જમા 6,075 તે વટાવ ખાતે જમા 1 મિનિટ ઓકે, ગણતરી માટે જગ્યા નથી ને એટલે 15,000 નો માલ છે -10% વેપારી વટાવ એટલે 13,500 રૂપિયાની આપણે ખરીદી કરી ખરીદ ખાતે ઉધાર. પછી તો કે 50% રકમ 6,750 6,750 આટલી ઉધાર છે અને આટલું રોકડ છે. આમાં ખબર પડી ભાઈ? અડધી રકમ રોકડ અડધી રકમ ઉધાર. અડધી રકમ રોકડ અડધી રકમ ઉધાર. હવે રોકડ રકમ હોય ને એમાંથી રોકડ વટાવ બાદ કરવાનો, ઉધાર રકમમાંથી રોકડ વટાવ બાદ કરવાનો નહીં. એટલે આ રકમ છે એમ નામ રાવા દો, આમાંથી રોકડ વટાવ બાદ કરો. રોકડ વટાવ તો કે 675 એટલે વધે કેટલા? 6,075. એટલા બેંકમાંથી આપણે ચૂકવ્યા એટલે બેંક જમા, રોકડ વટાવ જમા અને આ પણ જમા. હવે ખબર પડી ગઈ? થઈ ગયું? આની બદલે જો ખરીદી હોય, વેચાણ હોત ને વેચાણ, તો કોષ્ટક સેમ ટુ સેમ. આની બદલે વેચાણ હોત ને તો કોષ્ટક સેમ ટુ સેમ. આ ખરીદીની બદલે વેચાણ થઈ જાય, ઉધારની બદલે જમા થઈ જાય, અને આ જેટલું જમા છે ને એને બદલે ઉધાર થઈ જાય. બસ બાકીનું સેમ. કોષ્ટક મીન્સ આવું જે ગણતરી કરીએ ને એવું કીધું હોત ને રાધા કિશન સ્ટોર્સને વેચાણ કર્યું, રાધા કિશન સ્ટોર્સને વેચાણ કર્યું તો રકમ બધી જ સેમ આવશે. રકમમાં કોઈ ચેન્જ નહીં, ખાલી તો કે સાહેબ લખવામાં થોડો ચેન્જ આવશે. કયો ચેન્જ? તો કે અહીંયા વેચાણ કરો તો માલ જાય તો જમા, તો આ ઉધાર થાય, બેંક ઉધાર થાય અને વટાવ ઉધાર થાય. આવો એક વ્યવહાર હશે જો તમારી વાર્ષિક પરીક્ષામાં, આવો એક વ્યવહાર હશે જ વાર્ષિક પરીક્ષામાં, એટલે થોડુંક ધ્યાન રાખવું. રેડી? ઓકે, કયા નંબરનો વ્યવહાર હતો તે? ઓકે, જો અહીંયા વ્યવસ્થિત દોરેલું જ છે. થઈ ગયું? ખરીદ ખાતે ઉધાર તે રાધા કિશન સ્ટોર્સ ખાતે જમા તે બેંક ખાતે જમા તે. ઓકે, પછી હું કીધું વિભૂતિ પાસેથી 5,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો, ઓર્ડર આપ્યો. હા, આજે એક જ લેક્ચર છે, થોડું બીજા શિક્ષકોને કામ છે ને એટલા માટે. રાઈટ? ઓર્ડર મળ્યો, ઓર્ડર આપ્યો, મીટિંગનું આયોજન કર્યું. આવા શબ્દ દેખાય એટલે કયો વ્યવહાર? તો કે બિન આર્થિક વ્યવહાર. રેડી? ઘણા શું કરે છે? મફત નમૂના તરીકે મળ્યો, પૈસા ચૂકવવાના જ નથી, આપણને નમૂના તરીકે મળ્યો. ઓર્ડર મળ્યો, ઓર્ડર આપ્યો, મીટિંગનું આયોજન કર્યું, બિન આર્થિક વ્યવહાર. ઓકે, ચાલો. ત્યાર પછી તો કે 12 વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો, લારી ભાડાના ₹50 રોકડા ચૂકવ્યા. આમાં તમે બે આમનોંધ કરી શકો, એક આમનોંધ પણ ચાલે. વિભૂતિએ 5,000 નો માલ હતો અને 10% વેપારી વટાવ હતો, એ વિભૂતિએ
મોકલ્યો. વિભૂતિના ઓર્ડર મુજબ માલ 10% વેપારી વટાવે મોકલ્યો. આપણે વિભૂતિને મોકલ્યો છે. આ ને અને એમાં બહુ ધ્યાન રાખવું પડે. એક માર્ક જાય ને અને એ સમજવામાં ભૂલ થઈ ગયો હતો. વિભૂતિ પાસેથી 5000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો એટલે આપણે વિભૂતિને વેચાણ કર્યું. વેચાણ ખાતે જમા, વિભૂતિ ખાતે ઉધાર 4500 4500. અને લારી ભાડાના ચૂકવ્યા. લારી ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. લારી ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કેટલા? તો કે સાહેબ 50 રૂપિયા અને 50 રૂપિયા. રેડી? ઓકે, ચાલો. તો આજ સુધી આપણે એટલું જ રાખશું. બાકીનું આવતા ગુરુવારે, આ ચેપ્ટર બાકીનું આવતા ગુરુવારે લેક્ચર નંબર 3, લેક્ચર 1, લેક્ચર 2, પછી સીધો લેક્ચર 4 આવી ગયો છે. તો લેક્ચર 3 છે આવતા ગુરુવારે છે, અને આવતા ગુરુવારે આમ નોંધ. આવતીકાલે અને પરમ દિવસે લેક્ચર છે જ, પણ ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 શીખવાડવામાં આવશે. ઓકે, તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.